લખપત તાલુકાના પાટીદારોએ ઉમંગભેર સાતમના પર્વની ઉજવણી કરી। રાતભર ખેલૈયાઓ દ્વારા રાસ ગરબાની જમાવી રમઝટ। દયાપર લખપત તાલુકાના પાટીદારોની વસ્તી ધરાવતા ગામોમાં રવિવારે સાતમના પર્વને આનંદ તેમજ ઉમંગભેર ઉજવણી કરી હતી। ધંધાર્થ છે બહાર વસતા પાટીદારો આ પર્વને લઈને મોટી સંખ્યામાં પોતાના માતૃ વતન આવ્યા છે। તાલુકા મથક દયાપર ખાતે ગામના મુખ્ય ચોકમાં આવેલ સમાજવાડી ખાતે આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। જ્યાર ઘડુલીમાં અહીંના મુખ્ય ચોકને ધજા પતાકાથી શણગારવાની સાથે પાટીદાર સમાજ દ્વારા શ્રાવણી પર્વ સાતમની ઉજવણીને લઈને ખેલૈયાઓ દ્વારા ગામના મુખ્ય ચોકમાં યોજાયેલ રાસ ગરબાના કાર્યક્રમમાં નાના બાળકોથી માંડીને વડીલો તેમજ મહિલાઓ સહિતના મોટી સંખ્યામાં લોકો દ્વારા બપોરથી મોડી સાંજ સુધી તેમજ બાદમાં રાતભર રાસ ગરબાની મોજ માણી હતી। તેમજ ગામના વડીલો પણ મોડી રાત સુધી ખેલૈયાઓ દ્વારા જામેલા રાસ ગરબાની રમઝટમાં તેના ઉત્સાહને વધાર્યો હતો। જ્યારે નાની વિરાણી ગામના મુખ્ય ચોકમાં યોજાયેલા રાસ ગરબાના કાર્યક્રમમાં ખેલૈયાઓ દ્વારા પરંપરાગત રાસ ગરબા રમીને આ પર્વની ઉજવણી કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે પાટીદાર સમાજ દ્વારા ઉજવાતા શ્રાવણી પર્વ સાતમ આઠમનું વિશેષ મહત્વ રહેલું છે અને આ તહેવારની ઉજવણી માટે ધંધાર્થે બહાર અન્યત્ર વસતા મોટી સંખ્યામાં પાટીદારો આ પર્વની ઉજવણી માટે અચૂક પોતાના માતૃ વતન આવે છે। તાલુકાના દયાપર, ઘડુલી, દોલતપર, મેઘપર, નાની વિરાણી, ધારેશી, સિયોત સહિતના ગામોમાં પાટીદાર સમાજ દ્વારા ઉમંગભેર આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આજે સોમવારે જન્માષ્ટમી પર્વને લઈને લખપત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રાત્રે મંદિરોમાં
શું નામ આપનું બેન? મારું નામ મણિબેન અમૃતલાલ પટેલ. હું રત્નાગીરીથી આવી છું. શ્રાવણી પર્વ છે એટલે અમે લોકો દર વર્ષે સાતમ આઠમનો તહેવાર મનાવવા આવીએ છીએ અને બધાએ ગુજરાત મહારાષ્ટ્રથી બધાએ આવે છે અને અમે લોકો દર વર્ષે આવીએ છીએ અને લગભગ 700થી 800 માણસ અમે રોજ અહીંયા ભેગા થઈએ છીએ. મારું નામ લીલાબેન સતીશભાઈ લીંબાણી છે. હું નડિયાદથી આવ્યા છીએ. અમે અમારા સિયોત ગામમાં બહુ સરસ રીતે સાતમ આઠમનો ઉત્સવ ઉજવીએ છીએ. તહેવાર જન્માષ્ટમી બધું અમે અહીંયા મોટી સંખ્યામાં ભાઈ બહેનો બધા રમીએ છીએ. ખૂબ જ મજા આવે છે અમને અહીંયા. શ્રાવણ માસ આવે એટલે પાટીદાર સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. ખાસ કરીને શ્રાવણી પર્વ સાતમ આઠમ એટલે જાણે પાટીદાર સમાજનું એક આ આગવો તહેવાર છે એવો માહોલ દેખાય છે. હાલમાં આ શ્રાવણી પર્વ સાતમની ઉજવણી કરવા માટે લખપત તાલુકામાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજની વસ્તી ધરાવતા ગામોમાં લોકો આવ્યા છે. ત્યારે આપ પણ સિયોતમાં આવ્યા છો અને આ પર્વ તમે કઈ રીતે મનાવો છો એ વિશે આપ જણાવશો, તેમજ આપનું નામ જણાવો. બિલકુલ, મારું નામ હેરી વિશ્રામભાઈ લીમાણી અને અમે અમદાવાદમાં રહીએ છીએ. અમે પરિવાર સાથે આ પર્વને મનાવવા દર વર્ષે અહીંયા આવીએ છીએ. અમારો જે સિયોતનો પરિવાર છે તે ગુજરાત અને મહારાષ્ટ્ર અને ભારતના અલગ અલગ પ્રાંતમાં રહે છે. આ એક માધ્યમ એવું છે કે ત્યારે અમારે બધા સાથે મળવાનું, એકબીજાને પ્રેમથી અમે મળીએ છીએ, સાથે દાંડિયા રાસ રમીએ છીએ, સાથે તળાવ ઉપર અમે ત્યાં જલયાત્રા કાઢીએ છીએ, સાથે કાનુડાનો જન્મદિવસ પણ મનાવીએ છીએ. પણ સૌથી વિશેષ એ છે કે આ માધ્યમ એવું છે કે ભારત વર્ષમાંથી અહીંયા આવીએ અને અમારું એકતા નિર્માણ થાય છે અને અમે જે જૂની જે છે વડીલોની જે પરંપરા છે, સંસ્કૃતિ છે, તેની જાળવણી પણ કરીએ છીએ અને કચ્છ પ્રત્યેનો જે પ્રેમ છે, જે સમર્પણ છે, તે અમારું વિશેષ છે. આપ શું કહેવા માંગો? બિલકુલ, ધન્યવાદ. તો આ પ્રસંગ માટે જન્માષ્ટમીનો તહેવાર અને મટકી ફોડનો